વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે વાત કરવી છે ટાઈપ્સ ઓફ સ્ટ્રિંગ ગેજ, કે સ્ટ્રિંગ ગેજના કેટલા ટાઈપ્સ છે. ઓકે, અને એની અંદર આપણે 3 માર્કમાં જ્યારે ટાઈપ્સ ઓફ સ્ટ્રિંગ ગેજનું ઇક્વેશન પૂછાય છે તો આપણે એના 1-2 ટાઈપ્સની જ વાતચીત કરવાની હોય છે, બધાને સમજાવવાના હોતા નથી. ઓકે, તે રીતનો 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આઈ થિંક 2016માં એક વખત આવ્યો હતો, તો આપણે ચર્ચા કરવી જરૂરી છે. તો જોઈ લો ટાઈપ્સ ઓફ સ્ટ્રિંગ ગેજ. તો સ્ટ્રિંગ ગેજ છે એની અંદર મેઇનલી 2 ટાઈપ્સ છે, એક છે મેટાલિક અને બીજા છે સેમિકન્ડક્ટર. હવે જે મેટાલિક છે એની અંદર આપણને ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ મેટાલિક જે સ્ટ્રિંગ ગેજ છે એની અંદર બાઉન્ડેડ વાયર ટાઈપ જે સ્ટ્રિંગ ગેજ છે એના વિશે સમજૂતી આપો. ક્વેશ્ચન એવો આવેલો, છતાં આપણે બધા વિશે જોઈ લઈએ. તો કે જે મેટાલિક સ્ટ્રિંગ ગેજ છે એની અંદર 2 ટાઈપ છે, એક છે બાઉન્ડેડ સ્ટ્રિંગ ગેજ અને બીજો છે અનબાઉન્ડેડ સ્ટ્રિંગ ગેજ. હવે જે બાઉન્ડેડ સ્ટ્રિંગ ગેજ છે એમાં પણ 3 પ્રકાર છે, એટલે તમને આઈડિયા આવે ખાસ બાઉન્ડેડનો ક્વેશ્ચન કેમ પૂછાય છે, કારણ કે એની અંદર ટાઈપ્સ પડે છે. એની અંદર ટાઈપ્સ છે, પહેલો ફ્લેટ ગ્રીડ, બીજો છે હેલિકલ ગ્રીડ અને ત્રીજો છે થિન ફોઇલ ટાઈપ. હવે 3 આપણા ટાઈપ્સ છે જેના વિશે આપણે ચર્ચા કરવી છે. તો સૌથી પહેલાં આપણે ડાયરેક્ટલી આવી જઈએ બાઉન્ડેડ ટાઈપ, જે પણ આપણો રેઝિસ્ટન્સ વાયર સ્ટ્રિંગ ગેજ છે એના ઉપર. તો બાઉન્ડેડ રેઝિસ્ટન્સ વાયર સ્ટ્રિંગ ગેજમાં છે શું? તો કે ઇન બાઉન્ડેડ રેઝિસ્ટન્સ વાયર સ્ટ્રિંગ ગેજ રેઝિસ્ટિવ એલિમેન્ટ કેવો હોય છે, બાઉન્ડ્રીમાં એના ફિટ કરેલો હોય છે. તે કે રેઝિસ્ટન્સ એલિમેન્ટ ઇઝ સિમેન્ટેડ ટુ ધ બેઝમાં કનેક્ટ કરેલો હોય છે. ઓકે, વિથ મે બી અ થિન શીટ ઓફ પેપરની પણ થિન શીટથી એને કરેલો હોય, અથવા તો બેકેલાઇટથી પણ કરેલો હોય જેથી આપણને બળાય નહીં. ટેફલોન કોટેડ પણ કરેલું હોય, મીન્સ કે એને કોઈ એક બેઝ સાથે કનેક્ટ કરેલો હોય છે. તમને ફિગરમાં પણ દેખાતું હશે જે ફ્લેટ ગ્રીડ ટાઈપ છે એમાં. ઓકે, બીજું તો કે ધ રેઝિસ્ટિવ એલિમેન્ટ મે બી ઇન ફોર્મ ઓફ. હવે આની અંદરનું જે રેઝિસ્ટિવ વાયર છે, ઓકે, એ ફાયર તરીકે પણ હોય, ફોઇલ તરીકે પણ હોય, કે પાતળી પટ્ટી એટલે કે ફિલ્મ તરીકે પણ હોઈ શકે છે. બીજું, ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ બાઉન્ડેડ સ્ટ્રિંગ ગેજ શોન ઇન ધ ફિગર 2.30. તો કે જો આપણને 2.30, ઓકે, હા, જે આપણી આગળની પહેલું જે ચેપ્ટર હતું ને એની અંદર મેં તમને એક બતાવ્યો હતો. ઓકે, એની વાત કરી રહ્યા છે આપણે 2.31માં જે છે આપણે એની જ ચર્ચા કરીએ. ઓકે, ચલો, તો 2.31 થોડું એમને લખવામાં ભૂલ થઈ છે. ચલો જોઈએ આપણે. તો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ ફ્લેટ ગ્રીડ ટાઈપ કોને કહેવાય. તો એનું આપણને ફિગર આપેલી છે કે ભાઈ ફ્લેટ ટાઈપ આપણો સ્ટ્રેઇન ગેજ હોય, રેઝિસ્ટિવ સ્ટ્રેઇન ગેજ, તો આ રીતનો છે, બરાબર. બીજું કે એની થોડી આપણને ડિટેલ આપી છે કે જો આજુબાજુમાં સિમેન્ટિંગ કરેલું છે અને આપણો આ સ્ટ્રેન વાયર છે, આ જે વાયર છે એ ઉપરથી આ રીતનો દેખાઈ રહ્યો છે અને પેપરમાં એને બાઉન્ડ કરેલો છે, બરાબર છે. ઓકે, ચલો. બીજું હેલિકલ ગ્રીડ ટાઈપ છે, આ છે હેલિકલ ગ્રીડ ટાઈપ છે. તો જો ધ ફ્લેટ ગ્રીડ ઇઝ ફોર્મેડ અ વન પ્લેટ. જે ફ્લેટ છે એ ફિગરમાં આપેલું છે આપણને, અહીંયા જો બતાવો, આ જે ફ્લેટ છે, સોરી, બરાબર દેખાઈ રહ્યું તમને, એ શું છે, એક જ પ્લેનની અંદર છે. ઓકે, પ્લેન બાય સિમ્પલી વાઇન્ડિંગ ધ વાયર બેક એન્ડ ધ ફોર્થ, એટલે મીન્સ કે વાયરને બેક તરીકે આખું આમ જોડેલું હોય છે. બીજું, ઇન જે હેલિકલ ટાઈપ છે તો કે એ વ્રેપ કરેલું હોય ઇન હેલિક્સ ફોર્મમાં. ઓકે, તો કે હેલિકલ ગ્રીડ વાયર ઇઝ વ્રેપ્ડ ઇન ધ હેલિક્સ અરાઉન્ડ અ સિલિન્ડ્રિકલ પેપર ટ્યુબની ઉપર આ રીતે આમ શું કહેવાય આપણે આ રીતે આમ ચડાયેલું હોય ને એ રીતે. વેન ફ્લિટેડ એસેમ્બલી એન્ડ ધ સેન્ડવિચિંગ ઇટ બિટવીન ધ 2 કવર પેપર. જો અહીંયા આપણે જે બી ફિગર આપી છે ને એમાં તમને થોડું સેન્ડવિચિંગવાળો કોન્સેપ્ટ દેખાઈ શકે છે. એકચ્યુઅલી આ કેસમાં આપણે એના જોડે 3D ઇમેજ હોય ને તો આપણને થોડું વધારે આઈડિયા આવે. ઓકે, ચલો. હવે બીજું છે ફોઇલ સ્ટ્રિંગ ગેજ. હવે તમને એવું લાગે સાહેબ એ ટાઈપ્સમાં તો નથી, ઓકે, પણ જે ફોઇલ સ્ટ્રિંગ ગેજ છે એ હાઈ કેપેસિટીવાળા જે પણ સ્ટ્રિંગ ગેજ વખતે જરૂર પડે, હાઈ ટેમ્પરેચર વખતે, એ વખતે આપણે ફોઇલ સ્ટ્રિંગ ગેજ વાપરીએ છીએ. તો એના વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ. તો ફોઇલ સ્ટ્રિંગ ગેજમાં શું છે તો કે ઇન ધીસ ટાઈપ ઓફ ગેજ ધ સ્ટ્રેન ઇઝ ડિટેક્ટેડ યુઝિંગ અ મેટલ ફોઇલ. એ મેટલ ફોઇલ યુઝ થઈ રહી છે, જે આપણને અહીંયા ફિગરમાં તમને ફોઇલ બતાવી છે. ઓકે, ચલો. ધ મેટલ એન્ડ ધ એલોય આર ફોર ધ ફોઇલ એન્ડ ધ વાયર. કયા મટીરિયલ કે ભાઈ નાઇક્રોમનો, બરાબર. તો જો નાઇક્રોમાં નિકલ, ક્રોમિયમ અને એમઓ, એટલે કે મેંગેનીઝ, પણ આ એમઓ છે થોડું એમઓ નહીં હોય. ઓકે, MnSi. ચલો, એના પછી નિકલ એન્ડ ધ પ્લેટિનિયમ, એટલે કે આ મટીરિયલના હોય છે. બીજું, ઓન એકાઉન્ટ ઓફ ધ લાર્જર સરફેસ એરિયા, એમનો સરફેસ એરિયા લાર્જ હોય છે, ધ ફોઇલ ગેજ હેવ ધ મચ ગ્રેટર ડિસિપેશન કેપેસિટી. એની ટેમ્પરેચર ડિસિપેશનની કેપેસિટી ખૂબ જ સારી હોય છે, અને એટલા જ માટે આપણે એને હાયર ટેમ્પરેચર રેન્જ માટે વાપરી શકીએ છીએ. બીજું, ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ફોઇલ
ટાઈપ સ્ટ્રેન ગેજ એન્ડ ધ વાયર ટાઈપ સ્ટ્રેન ગેજ આર સિમિલર. હવે આ ફોઇલ ટાઈપ હતું, આગળ આપણે વાત કરીએ વાયર ટાઈપ હતી. ઓકે, તો કે નોર્મલી એમની ગેજ ફેક્ટર બધો સેમ જ હોય છે, પણ આનો એડવાન્ટેજ એ છે ફોઇલનો કે તમે એને લાર્જ સ્કેલ અને મોટા શેપ માટે પણ યુઝ કરી શકો છો. તો જુઓ, ધ એડવાન્ટેજ ઓફ ધ ફોઇલ ટાઈપ સ્ટ્રેન ગેજ ઇઝ ધેટ દે કેન બી ફેબ્રિકેટેડ ઓન ધ લાર્જ સ્કેલ એન્ડ ઇન એની શેપ. એનો શેપ તમે કોઈ પણ કરી શકો છો. ઓકે, ધ ફોઇલ કેન બી ઇન્ટેચેડ ઓન ધ બેઝ, અને આ ફોઇલ પણ છે તો આપણી ફ્લેટ ટાઈપમાં, એટલે કે એને બેઝ સાથે કનેક્ટ કરવાની હોય છે, એટલે કે એને બાઉન્ડેડ કહેવાય. તો ભાઈ અનબાઉન્ડેડ કોને કહેવાય? તો અહીંયા જો આપણે વાત કરશું અનબાઉન્ડેડની. ઓકે, તો જો આ છે અનબાઉન્ડેડ સ્ટ્રેન ગેજ, કે જેની અંદર તમને એક જોઈ લો, તમને આમાંથી જ બતાવી દો. અહીંયા રાખીએ આપણે. આની અંદર છે ને બે ફ્રેમ હોય. એક અંદરની જે ફ્રેમ છે ને એ મૂવિંગ ફ્રેમ છે. જો આ રીતનું જે અંદરનું ચોરસ છે ને એ મૂવિંગ ફ્રેમ છે, અને જે બહારનું છે ને એ સ્ટેશનરી છે, મીન્સ કે એ ફરી ના શકે. બીજું, આની અંદર જે અનબાઉન્ડેડ સ્ટ્રેન ગેજની જે આપણે ચર્ચા કરી રહ્યા છે એની અંદર આપણે બ્રિજ કનેક્શન બનાવેલું છે એક ટાઈપનું. તમને દેખાશું છે R1, R2, R3, R4, એક ટાઈપનો બ્રિજ ડેવલપ થયેલો છે. ઓકે, ચલો, તો કે ઇટ કન્સિસ્ટ ઓફ અ 4 રેઝિસ્ટન્સ વાયર. આની અંદર જો R1, R2, R3, R4 4 રેઝિસ્ટન્સ વાયર હોય. ઓકે, સો દેટ દે આર ઇન ધ ટેન્શન, અને એ ટેન્શનની અંદર હોય. અને ધ અરેન્જમેન્ટ કન્સિસ્ટ ઓફ ધ 2 મેમ્બર્સ, વન ઇઝ મૂવિંગ અને અધર ઇઝ ફિક્સ. મેં તમને કીધું આ અરેન્જમેન્ટ છે બે રીતના વેચાયેલું હોય, એક મૂવિંગમાં અને એક આપણા ફિક્સમાં. The unbounded strain gauge to register compressive strain, the initially assembly must include the built-in the per strain and the grid greater than the maximum compressive strain to be measured. જો શું કહેવા માગે છે કે ભાઈ જે અનબાઉન્ડેડ સ્ટ્રેન ગેજ છે, ઓકે, તો એની અંદરના જે રજિસ્ટર છે એ કેવા રજિસ્ટર કમ્પ્રેસિવ સ્ટ્રેન, એ સ્ટ્રેન કન્સિડર કરે, એ સ્ટ્રેન મેઝર કરે એવા હોય. અને એની અંદર જે R1, R2, R3 અને R4 છે એ બધા આપણે એક બ્રિજના ફોર્મમાં આપણે મૂકેલા હોય. હવે બ્રિજના ફોર્મમાં આપણને ખબર છે કે જ્યારે પણ બ્રિજ બેલેન્સ હશે એટલે એની વચ્ચેનો આઉટપુટ વોલ્ટેજ 0 હશે, પણ અહીંયા એ વોલ્ટમીટરને એવું તમને બતાવ્યું નથી, એકદમ સિમ્પલ ફિગર છે એટલા માટે. ઓકે, અને જ્યારે આપણે એને લોડ એપ્લાય કરશું, મીન્સ કે લોડ એટલે મીન્સ કે આની અંદર આપણે જ્યારે સ્ટ્રેન પ્રોવાઈડ કરશું, આપણે ખેંચાણ પ્રેશર આવશે એના ઉપર, એટલે એ વખતે બ્રિજ અનબેલેન્સ બનશે અને એની અંદરનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ હવે શું કરશે, ડિફ્લેક્શન આપશે આપણને. ઓકે, ચલો, બીજું, દે આર એક્સટેન્સિવલી યુઝ ઇન ધ ફોર્સ ડાયનામોમીટર, પ્રેશર પિકઅપ એન્ડ ફોર ધ એસિલરેશન ડાયનામોમીટર. હવે જુઓ, આ ક્યારેય કે અનબાઉન્ડેડ સ્ટ્રેન ગેજ ક્યાં યુઝ થાય છે કે ભાઈ ફોર્સ ડાયનામોમીટરમાં, પ્રેશર પિકઅપ અને બીજું એસિલરેશન મેઝરમેન્ટ, કે ભાઈ એસિલરેશન મેઝરમેન્ટમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. પછી આપણે વાત કરી હતી જેવી રીતે આગળ મેં તમને એક ચાર્ટ બતાવ્યો હતો કે જેમાં હતું એક બીજો ટાઈપ હતો સેમી કંડક્ટર સ્ટ્રેન ગેજ, પણ એમાં બહુ બધા ટાઈપ્સ નહોતા, ખાલી આપણે વાતચીત જ કરવાની છે કે સેમી કંડક્ટર સ્ટ્રેન ગેજ શું છે, તો એની ચર્ચા કરીએ. તો સેમી કંડક્ટર સ્ટ્રેન ગેજ, તો કે સેમી કંડક્ટર સ્ટ્રેન ગેજ આર યુઝ વેન હાઈ વેલ્યુ ઓફ ગેજ ફેક્ટર ઇઝ ડિઝાયર. જ્યારે તમારે ગેજ ફેક્ટર હાઈ ડિઝાયર હોય, આપણે ઈચ્છા હોય આપણે ગેજ ફેક્ટર વધારે આવે, ત્યારે આપણે સેમી કંડક્ટર સ્ટ્રેન ગેજ વાપરવા જોઈએ. બીજું, ધ ગેજ ફેક્ટર ઇઝ 50 ટાઈમ હાઈ એઝ વાયર ગેજ. આ જે વાયર ગેજ હોય ને એના કરતાં આ લોકોનો ગેજ ફેક્ટર કેટલો હોય સેમી કંડક્ટર સ્ટ્રેન ગેજ, તો 50 ટાઈમ હાઈ. બીજું, બેઝિક પ્રિન્સિપલ શું છે ઓપરેશન, તો કે બેઝિક પ્રિન્સિપલ ઓફ ઓપરેશન ઓફ ધ સેમી કંડક્ટર સ્ટ્રેન ગેજ ઇઝ પીઝો રેઝિસ્ટિવ ઇફેક્ટ. જે પહેલાંનો હતો નોર્મલનો, એટલે મીન્સ કે આપણા સ્ટ્રેન ગેજનો જે પ્રિન્સિપલ છે એ જ છે. બીજું, ધ ચેન્જ ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ડ્યુ ટુ ચેન્જ ઇન રેઝિસ્ટિવિટી ઓફ સેમી કંડક્ટર બીકોઝ ઓફ સ્ટ્રેન એપ્લાય. મીન્સ કે આપણે જ્યારે પણ સ્ટ્રેન એપ્લાય કરશું ત્યારે આ જે સેમી કંડક્ટર જે પણ મટીરિયલ આપણે વાપર્યું છે એનો રેઝિસ્ટન્સ બદલાશે, જે આપણે મેઝર કરશું. ઓકે, જે સેમ જ થિંગ છે. However, in metallic gauge, the change in resistance is mainly due to in dimension when strain. જ્યારે આપણે મેટાલિક સ્ટ્રેન ગેજ વાપરતા હતા, આગળના બધા મેટાલિક હતા વાયરવાળા, તો એની અંદર જે રેઝિસ્ટન્સની વેલ્યુ કેમ ચેન્જ થાય છે, કે કારણ કે એને ડાયમેન્શનમાં ચેન્જ થાય છે. ઓકે, બીજું, સેમી કંડક્ટર મટીરિયલ યુઝ એઝ આર અ જર્મેનિયમ ઓર સિલિકોન. હવે આપણને ખબર છે સેમી કંડક્ટર મટીરિયલ કેટલા છે, 4 છે, જર્મેનિયમ છે, સિલિકોન છે. ઓકે, તો એ બધા આપણે યુઝ આની અંદર સેમી કંડક્ટરમાં કરી શકીએ છીએ. ચલો, બીજું, હવે એની અંદર આપણને એક ફિગર બતાવી છે. ફિગરમાં કશું જ નથી, ટર્મિનલ છે, વચ્ચે સેમી કંડક્ટર મટીરિયલ આપેલું છે અને જે બેઝ સાથે કનેક્ટ છે. આની લિમિટેશન શું છે, તો દે આર ધ મોર એક્સપેન્સિવ દેન મેટાલિક ગેજ. જે સેમી કંડક્ટર મટીરિયલ છે થોડું એક્સપેન્સિવ છે, થોડું મોંઘું છે. બીજું, દે આર મોર ડિફિકલ્ટ ટુ એપ્લાય. એને એપ્લાય કરતી વખત થોડી ડિફિકલ્ટી છે કમ્પેર ટુ વાયર ગેજ. બીજું, દે નીડ એક્ટિવ લિનિયરાઇઝેશન સર્કિટ એઝ અ સ્ટેટ એન્ડ ગેજ ફેક્ટર કર્વ ઇઝ નોન લિનિયર.
હવે એનો જે ગેજ ફેક્ટર કર્વ છે એ નોન લિનિયર હોય છે અને એટલા કારણે આપણે આની કેરેક્ટરિસ્ટિક સ્ટડી કરી તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ એક્ટિવ લિનિયરાઇઝેશન સર્કિટ જોઈએ આપણે. બીજું, દે આર વાઇડલી યુઝ ઇન લોડ સેલ એન્ડ એસિલરોમીટર. લોડ સેલની અંદર એસિલરોમીટરની અંદર નોર્મલી આપણે સેમિકન્ડક્ટર સ્ટ્રેન ગેજ વાપરીએ છીએ. તો મિત્રો અહીંયા આપણા સ્ટ્રેન ગેજનો પોઈન્ટ પૂરો થાય છે. નેક્સ્ટમાં આપણે બીજા જે સ્ટ્રેન ગેજ સિવાયના આપણા જે બીજો ટોપિક છે, અહીંયા આપણી જે એક્ઝામ ઓરિએન્ટેડ જે નીડ છે અહીંયા પૂરી થઈ ગઈ છે. મેં વધારાનું બધું લઈ લીધું છે. હવે આપણે પ્રેશર મેઝરમેન્ટથી આગળ વધીને ટેમ્પરેચર મેઝરમેન્ટની અંદર જઈશું. ઓકે, થેન્ક યુ.